हेलो मित्रों, आज આપણે બનાવીશું સ્ટફ વાળી મીઠાઈ। મિલ્ક પાવડર લઈ લીધો છે, ખાંડ, કાજુ, બદામ, અંજીર અને આપણે લઈ લીધા છે પિસ્તા અને મિલ્ક પાવડર અને દૂધ। મિલ્ક પાવડર લઈ લેશું આપણે કપમાં। આપણે મિલ્ક પાવડર લઈ લીધો છે, કડાઈ લઈ લેવાની, જાડા તળિયાવાળી કડાઈ લઈ લેવાની। 2 કપ મિલ્ક પાવડર લઈ લેવાનો। મિલ્ક પાવડર તમારે ન લેવો હોય તો આપણે માવો પણ ચાલે, પણ માવો મને નહોતો મળ્યો એટલે મેં મિલ્ક પાવડર લીધો છે। આપણે એમાં 1.5 કપ દૂધ યુઝ કરવાનું છે। હાફ કપ લીધું હતું એટલે 1.5 કપ થઈ ગયું હતું। 1.5 કપ આપણે લઈ લઈશું ને મિલ્ક એટલે રેડી થઈ જાય છે તમારા મિલ્ક પાવડરમાં। પોણો કપ પહેલાં લીધું હતું ને પાછું અડધો કપ આપણે અત્યારે લીધું એટલે 2 થી 1.5 કપ લઈ લીધું। અને આપણે કોકોનટ નાખી દેવાનું, જે આવે છે ને રેડીમેડ ટોપરાનો સીણ એ નાખી દેવાનું અને ખાંડ નાખી દેવાની હાફ કપ। આપણે મિલ્ક પાવડર અને દૂધ જે લીધું હતું એકદમ ઘટ થઈ જાય ને પછી એડ કરવાનું। ને આપણે કેસરવાળું દૂધ લઈ લીધું છે, કલર આવે અને છે ને ટેસ્ટ આવે કેસરનો આપણે એમાં, એટલે લઈ લીધું છે કેસરવાળું દૂધ। થોડું ઘી નાખી દેવાનું એમાં સાઈન માટે, મસ્ત ટેસ્ટ આવે, આમ દેખાવમાં સરસ થાય સાઈનવાળી મીઠાઈ। જો આપણે છે ને હવે બાઉલમાં લઈ લેવાનો, માવો બની ગયો છે એકદમ ઠંડો થવા દેવાનો। ઠંડો થઈ જાય ને આ બાઉલમાં ઠંડો કરી દેવાનો। આપણે બાઉલમાં નો થાય ઠંડો તો આપણે ડીશ લઈ લેવાની, એમાં ઠંડો થઈ જવા દેવાનો। ઠંડો થઈ જાય માવો ત્યાં લગીમાં આપણે કાજુ બદામ અંજીર છે ને ક્રશ કરી નાખી। અને અમારી ચેનલ જો તમને ગમતી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્લીઝ। પિસ્તા, બદામ, કાજુ, પછી એવું નથી કે આપણે કેસર જ લેવાનું, તમને જે ફ્લેવર ગમતો હોય લઈ લેવાનું। ને અંજીર લઈ લઈશું આપણે, કાજુ બદામ એ બધું ક્રશ થઈ ગયું છે, અંજીર લઈ લેવાનું, અંજીરને ક્રશ કરી નાખવાનું એટલે છે ને થોડુંક ઢીલું થઈ જાય એટલે કાજુ બદામનો જે ભૂકો હોય ને એમાં એડ કરી દેવાનું। એકદમ આપણે ભેળવી દેવાનું મસ્ત, જો આવી રીતના ક્રશ મસ્ત પીંડો થઈ જાય ને એવી રીતના કરી નાખવાનું। પછી ઝીણી ઝીણી બોલ્સ વાળી દેવાના આપણે, ઝીણા ઝીણા। સ્ટફિંગ મીઠાઈનું નામ આપ્યું છે એટલે જો આપણે ઓલામાં નહોતો ઠરતો ને માવો એટલે મેં ડીશમાં કાઢી લીધો તો હવે ઠરી ગયો છે, જોઈ શકો છો। જો તમે આવી રીતના પીંડો થઈ જાય એટલે ઠરી ગયો, ઠંડો થઈ ગયો હોય। હવે આપણે હાથમાં લઈને એના બોલ્સ બનાવી નાખશું। અંદર સ્ટફિંગમાં આપણે જે કાજુ બદામ અંજીરનો બોલ બનાવ્યા છે ને એ અંદર આપણે મૂકી દઈશું। માવો હોય ને તો પણ ચાલે, માવો પણ તમે લઈ શકો અને તમારે પિસ્તા ફ્લેવર, રોઝ ફ્લેવર બધા ફ્લેવર તમે બનાવી શકો છો તમે આમાં। પણ અમારી પાસે કેસર હતું એટલે અમે કેસર ફ્લેવરમાં બનાવ્યા છે। બહુ મસ્ત ટેસ્ટ કર્યો તો અમે, ટેસ્ટ આવ્યો તો સરસ બન્યા છે। એકવાર તમે જરૂરથી ઘરે બનાવજો અને આપણે બહુ મોંઘાઈ નથી બનતા, બજેટમાં બની જાય છે આપણે। જો આવી રીતના આપણે 5 લાડુ બનાવી લીધા છે અને આપણે છે ને એને ફ્રીઝરમાં મૂકી દેવાના, અથવા ફ્રીજમાં મૂકવો હોય તો ઝાઝો સમય લાગશે, ફ્રીઝરમાં મૂકી દો થોડો સમય નાખવાની બોલ્સ। જોઈ શકો છો તમે, આગળ જોજો, બહુ મસ્ત દેખાવ આવશે મીઠાઈનો। જો થઈ ગઈ છે કટિંગ, બધાય બોલ્સ આવી રીતે કટ કરી નાખવાના। સરસ, જો થઈ ગઈ છે બહુ મસ્ત, એકદમ સરસ ટેસ્ટ આવ્યો તો। થેન્ક યુ, આવજો બધા।